રાત્રિના તાજિયા જોવા નીકળેલ અમદાવાદનો 14 વર્ષનો સગીર કિસાનપરા ચોક ખાતે ભૂલો પડી ગયો હતો। સગીરને પોતાના વાલી વારસ અંગે પૂછપરછ કરતા કોઈ માહિતી ન મળતા સ્થાનિક લોકોએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે સગીરને જામનગર રોડ ચિલ્ડ્રન ફોર હોમ ખાતે રાખી તેના વાલી વારસની શોધ શરૂ કરી છે। રાત્રિના 2 વાગ્યા આસપાસ તાજિયા જોવા માટે નીકળેલ 14 વર્ષનો સગીર કિસાનપરા ચોક ખાતે ભૂલો પડી ગયો હતો। સ્થાનિક લોકોએ બાળકને તેના વાલી વારસ અંગે પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ માહિતી ન મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। પોલીસે બાળકનું નામ પૂછતા અલ્લારખા નદીભાઈ મંસૂરી જણાવ્યું હતું પોતે અમદાવાદ જુહાપુરા મસ્જિદની આજુબાજુ રહે છે। તેનો ભાઈ તાહિર રિક્ષા ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું। પોલીસે સગીર પાસેથી તેના માતા પિતા કે કોઈ સગા સંબંધીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।